જિંદગીની તો હાવ પથારી ફેરવી નાખી છે. કાંઈ હવા દ્યો નથી જિંદગીમાં. નો કોઈ દી ફિલ્મ જોવા લઈ જાય, નો કોઈ દી હારી હોટલમાં ગળસવા લઈ જાય, નો કોઈ દી હારો ગાભો પહેરાવે. આપણે તો નકરા રોટલા સ્ટોઈસે રાખવાના. આખો દી નકરું કામ કામ ને કામ, નકરા ઢેડાસ કરવાના. यही नहीं अभी और सुनिए. ગાભા ધોવાના, ઠોસરા ઉટકવાના, સંડાસ બાથરૂમ ઢળવાના અને આ ટકે ટકે રાંધીને ગળસાવાનું. પાછા તો નસીબદારના દીકરા બધા એમ કે લે તારે આખું દી કામ હું હોય પૂડી. એટલે પણ હું છે તારે આ રહોડામાં પડી પડી હું ભાંભળ્યા નાખશો હું છે હું છે પૈણી નાઈ પછી કે લઈ ગયા છો ફરવા? એક વાર લઈ ગયા એ જૂનાગઢના સકરબાગમાં. ન્યા જઈને મહેન્દ્રા દેખાડ્યા. મહેન્દ્રા તું અહીંયા જોઉં છું, રોજ સામા બેઠા હોય. હાલો હા બોલો ની. એ તું જાગતી હોય ને તો તારી યાદ મોકલ. वाह क्या मुस्कुराहट है. અને જો તું સૂતી હોય ને તો તારું સપનું મોકલ. અબે સાલે यही नहीं अभी और सुनिए. अच्छा અને તું જો હસતી હોય ને તો તારી સ્માઈલ મોકલ. ये सब क्या देखना पड़ रहा है. रुको जरा. અને જો તું રડતી હોય ને તો તારા આંસુ મોકલ. વાસણ ધોશું, હેઠવાડો મોકલો. હેલો, હા બોલ. જો તમે સુતા હોય ને अच्छा તો તમે સપનું મોકલો. ठीक है. અને જો તમે જાગતા હોય ને તો તમારી યાદ મોકલો. જો તમે હસતા હોય ને તો તમારી સ્માઈલ મોકલો. आप भी ठीक करके देता हूँ. અને જો તમે રડતા હોય ને તો તમારા આંસુ મોકલો. અત્યારે તો લેટ્રિન માં બેઠો છું, હું મોકલું બોલ. હોય ત્યારે ફોન કરે હારા. अबे साले. બોલો મેડમ. નમસ્તે સર. હજી ઉઠતા લાગો છો? સર, સરકારે એક નવી યોજના બહાર પાડી છે તો એના સર્વે માટે હું આવી છું. તો તમે થોડાક સવાલોના જવાબ આપશો ને? બોલો બોલો પૂછો. હા તો સર બોલો, તમારા ઉપર કોઈ લોન ચાલુ છે? લોન 4-5 લોન છે મેડમ. 4-5 લોન ચાલુ છે? अबे साले. હા તો બોલો ને કેટલા કેટલાની છે? मैं नहीं बताऊंगा. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એક 5,000 ની, એક 3,000 ની, એક 15,000 ની હે अबे साले. અને 2 લોન 7,000 ની. અને સર એક બીજું, આ મકાન તમારા ઘરનું છે કે ભાડાનું? મકાન નહીં મેડમ, આપણું નથી હો, ભાડે હે. અને તમારા પાસે કઈ વાહન છે, 4 વ્હીલ કે 2 વ્હીલ એવું કઈ? વાહનમાં કાંઈ નથી મેડમ, 2 પૈડા વાળી પંખા વગરની સાયકલ હે. હા તો તમારા પાસે વાહન નથી એમ ને? नहीं. रुको जरा. હે સર, તો તમે આ ગળામાં ચેન પહેરો એ સોનાનો છે? હા છે ને? હા આ તો બગસરાનો હે મેડમ. હા સર, તો તમારા માથે 4-5 લોન આલે છે. ठीक है. મકાન તમારે ઘરનું નથી, ભાડાનું છે. ઠીક હે. અને તમારા પાસે કઈ વાહન નથી, બરાબર ને? સરકારને કહો ને કંઈક કરી આપે. अबे साले. ઉભા રહો 1 મિનિટ. रुको जरा. सबर करो. आप भी ठीक करके देता हूँ. હાલો મમ્મી, તમે અમારું કેવા છોકરા હારે નક્કી કર્યું છે? એ પાસે તો નાવાની સવાન નાડી નેફા નામે કાંઈ નથી. આ તો હાવ લુખો છે. ઓ મેડમ, તું તો બહુ મોટી મહારાણી થઈ ગઈ છો ને. લગન પછી એક સિંગલ ફોન નથી કરતી. શું કરું યાર, જો ને લગન પછી તો હાવ જીવનની પથારી ફરી ગઈ. સવારથી નકરું કામ કામ. એલી તો આ લોકો એમ કે એલી તું ઘરે કરશો હું? એમાંય ઉપરથી માર ઘરવાળો હાવ બોતડા જેવો. નો કોઈ દી ફરવા લઈ જાય, નો શોપિંગ કરવા લઈ જાય, નો કે પિક્ચર જોવા લઈ જાય. હે એલી તું હાસુ કેસો ને? હા એલી, એમાંય જો કોઈનો ફોન આવી ગયો અને હું જો ફોન ઉપાડું ને તા તો મીણા ટોણા મારવા માંડે બોલ. અને પાછા તો એમ કે મહારાણી રસોઈ બનાવો, આમ ફોન મૂકો કે ફોન થી કઈ પેટ નહીં ભરાય. હું તો અહીંયા હાવ હલવાઈ ગઈ. હેલી તું મને ડરાઈશો કે સમજાઈશો? એલી હું તને ડરાવતી નથી, સમજાવું જ છું. હજી તારી પાસે સમય છે, જાણી જોઈને જ લગ્ન કરજે. सही बात है. માર ઘરવાળાએ મને મોટી મોટી વાતો કરીને હલવાડ દીધી અને નોકરી મુકાઈ દીધી બોલ.
હવે હું આ બધી માયાજાળમાંથી નવરી રહું તો તને ફોન કરું ને. એલી મારી હારે આવું થાય ને તો હું તો એક દિવસે ન રહું હો. એટલે જ તો તને કહું છું બધું વિચારજે ને પછી જ લગ્ન કરજે. લે આ વાતોની માથાકૂટમાં તને પાણી દેવાનું ભૂલાઈ ગયું. કઈ ઓટીપી આપ તો. હારું લેતી આવું. ક્યાં મૂક્યો છે? आप पीछे करके देता हूँ। એ અભણ ઓટીપી મોબાઈલ માં આવે. ઓટીપી વન ટાઈમ પાસવર્ડ. અભણ યાર ઓટીપી કોને કહેવાય ઈ ખબર નથી પડતી. મને ખબર છે તમે બહુ ભણેલા સવી. જઈ હોય ત્યાં ભણ કરતા હોય તે હું આ સવાલ પૂછું ને એનો જવાબ તમે મને આપી દો તો મને ખબર પડે તમે કેટલું ભણેલા સવી. આ પૂછ ને હવે તારા સવાલે હોય કેવા પૂછ. એક ગામમાં બે ભાઈબંધ રહે. બરાબર. એમાં એક મૂંગો છે ને એક આંધળો. હા. એક દિવસ આંધળાની માં મરી જાય તો મૂંગો છે એ આંધળાને કેવી રીતે જાણ કરશે કે તારી માં મરી ગઈ? તે એમાં શું છે ત્યાં મૂંગો આંધળા પાસે જાય ને એને કાનમાં કહી દે. क्या बात कर रहे हैं बाबा? એ તો મૂંગો છે હા. આપો જવાબ. હા મૂંગો છે ને કાગળમાં લખીને આંધળાને દઈ દે. હા તઈ આંધળો વાસી હગે કા? भगवान क्या जुल्म है કોની નિહાળે ભણ્યા છો? આંધળો વાસી હગે? मैं नहीं बताऊंगा તો હલવાણા. બહુ ફોલોવર કરો છો કા? હવે તમારા ફોલોવર ને કયો તમને જવાબ આપે અને તમે કોમેન્ટ વાંચી લેજો. મને આ ભણ કહેતા હતા કા? એલા એ આ તો હલવાણા. કોક કાઢો મને કાઢો. કોક જવાબ આવડતો હોય તો કયો કોમેન્ટમાં યાર. આ શાક કેવું બન્યું તે? અરે હું મસ્ત શાક બનાવ્યું તે મસ્ત એક નંબર કાઈ નો ઘટે. તમે તો કેતો તો શાકમાં મીઠું ઓછું હતું. અરે એ તો છોકરું કહેવાય. છોકરાને શું ખબર પડે? सही बात है। લગ્ન થઈ જાય ને બધી ખબર પડી જાય. ઘરમાં શાંતિ રાખવા માટે હું બોલું હું ન બોલું. તું ખાલી છે ને એટલું. સીધી રીતના કહી દેવાય ને શાકમાં મીઠું ઓછું છે એમ. લા ભાઈ તું નવરી ન હોય તારે કેટલા બીજા નાના મોટા કામ હોય ને આવી ઝીણી ઝીણી વાતોમાં શું કહેવાનું હોય? કેતા કેટલી વાર લાગે? લા યાર આપણે લગ્નને 12 વર્ષ થઈ ગયા. મેં કોઈ દી તારા ઘરવાળાને કીધું કે તમે મીઠું નાખતા ભૂલી ગયા છો? આમાં કઈ ન કહેવાનું હોય. ટેન્શન નહીં લેવાનું. મારા ઘરવાળા આવશે માં મીઠું નાખતા ભૂલી ગયા. ઉપર તમારી કેતી ત્યાં અકડી જસુ. આજ બહુ માથું દુખે છે. એક કપ ચા બનાવી દો ને. આજે રવિવાર છે અને આજે રજા છે એટલે આજ તારા એકેય કામ નહીં કરું ને આજે હું આરામ કરીશ ખાલી. અરે ખાલી ચા બનાવવાનું કીધું છે નથી બપોરની રસોઈ બનાવવાનું કીધું. એમાંય તમને હાલ આવે. સારું તું મારા એક સવાલનો જવાબ આપી દે તો તને ચાની સાથે બિસ્કિટ અને સેન્ડવિચ પણ બનાવી દે. यही नहीं अभी और सुनिए પૂછો. તો એક બસ સ્ટેન્ડમાં 3 માણસ ઊભા છે. હા એક આંધળો એક મૂંગો હા અને એક બેરો. હા આંધળો મંગો ને બેરો. હા, અને સામેથી બસ આવે છે હા તો રોકશે કોણ? मैं नहीं बताऊंगा ઓહો આટલો હેલો સવાલ. તો હવે તમે સેન્ડવિચ ને હારે ચટણી તૈયાર રાખજો. આ ચટણી તો હમણાં તારી થાય. જવાબ આપ પેલા. જો પેલા તો આંધળો. આંધળો તો એને દેખાય નહીં એટલે કઈ બસ રોકે જ નહીં. જો રોકવા જાય તો ડ્રાઈવર પીલી ને વહી જાય બરાબર. सही बात है। એટલે આંધળો નો આવે. નો. પછી આવે મૂંગો. તો મૂંગો છે એ જોઈ હગે પણ બોલી તો ન હગે ને ખાલી એ પછી પછી બેરો. તો બેરો છે એ બોલી હગે અને જોઈ હગે તો બેરો બસ રોકશે. શું વાત છે. વેરી ગુડ. એમ, જાઓ ચા બનાવો. બનાવો. આ ચા બનાવો તમે જાઓ. કેમ? હું કેમ મેં પ્રશ્ન હું પૂછ્યો બસ સ્ટેન્ડમાં 3 માણસ ઊભા છે આંધળો મૂંગો અને બેરો સામેથી બસ આવે છે તો બસ કોણ રોકશે? તો બસ તો ડ્રાઈવર રોકે ને. એ 500 રૂપિયા લાવો તો. શું કરવા તાર 500 રૂપિયા? મારે પાર્લર માં જવું છે. પણ હવે તો આપણે દેહમાં જઈને વી આવ્યા. હવે તારે પાર્લરમાં જઈને શું કરવું છે? એટલે જ તો જવું છે. આ દેહમાં જઈને હાવ કાળી થઈ ગઈ છે. મારે જવું ફેશિયલ કરાવવા. લા પણ 2-3 દી હરખાની ઢળી ના જે એટલે તોરી થઈ જાય. ઈ બે ત્રણ દી કાઈ નહીં હો. મને 500 રૂપિયા આપો. મારે આજ જ જવું છે. હારું તને 500 રૂપિયા આપું પણ તારે એક મારું કામ કરવું પડશે. હા ઈ મને ખબર છે. તમારે ચેલેન્જ તો બે ને જ હોય. હાલો ચાલ અહીં તને શું દેખાય? કેટલા લખાય? 10. 10. હવે જે આ કલર સ્ટિક થી 10 લખેલા છે બરાબર એમાંથી તારે એક કલર સ્ટિક ઉઠાવવાની છે અને 5 બનાવવાના છે. ઈ કલર સ્ટિક તું ગમે ત્યાં તને મન ફાવે ત્યારે તારે મૂકવાની. ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? એ તને જે મજા આવે ઈ બરાબર. અને એમાં જો તું સફળ થઈ ગઈ તો આ તારા ધોરા થવાના 500 રૂપિયા. મારે આ વખતે તો મારે લેવાના જ છે. આ ચેલેન્જ તમે એકદમ હેલી રાખી. હા તો ચાલો બનાવો.
બની ક્યાં ગયા 5 5. બન્યા? હવે આમથી આમ 5 ક્યાં બન્યા? હવે જોવો 5 બની ગયા. એટલે ભાઈ તમને ત્યાંથી 5 દેખાય છે, મને તો અહીંથી કઈક આમાં ઓલું શું કહેવાય, ભૂલ ભૂલિયા જેવું લાગે છે. અહીંથી ગમે એમ દેખાય પણ તમે ગમે ઈ ચારે બાજુ જઈને જોઈ લો 5 બની ગયા. 500 રૂપિયા મારા. બ્યુટી પાર્લર જાના હે.